નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં હું કેપી ચૌહાણ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એનું આપણે યુનિટ એક્સપ્લેનેશન 1ની આપણે વાત કરી હતી. આજે આપણે યુનિટ એક્સપ્લેનેશન 2 એ પાઠનો ભાગ 2 એની આપણે ચર્ચા કરશું. છેલ્લે આપણે જોયું કે ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, કે બબુલ છે એને ગોલ્ડન લીવ્સ, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ મળી ગયા, નો થોર્ન્સ એટ ઓલ, અને કોઈ પણ એક પણ કાંટો નહીં, એટલે બહુ જ ખુશ થઈ જાય છે. પણ એની ખુશી લાંબો સમય ચાલતી નથી, કારણ કે આપણા છે એ દેશમાં કે ગમે ત્યાં હોય કામચોર ઘણા બધા પડ્યા હોય, એટલે કામચોર વ્યક્તિઓ શું છે, જે કોઈનું ધન છે એ ચોરી જાય. એવી રીતે અહીંયા પણ આ વૃક્ષોના પાંદડાઓ છે એ ચોરી જાય છે. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. જંગલમાં એ વૃક્ષ પાસેથી કેટલાક લોકો જ્યારે પસાર થતા હતા ત્યારે એને આ અદ્ભુત વૃક્ષ તરફ એની નજર ગઈ. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, જંગલમાંથી પસાર થતા લોકો છે, લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, આ વૃક્ષ તરફ એનું ધ્યાન ગયું. વન્ડરફુલ ટ્રી, જો વન્ડરફુલ એટલે એડજેક્ટિવ, એનું કમ્પેરેટિવ મોર વન્ડરફુલ ધેન અને ધ મોસ્ટ વન્ડરફુલ. They saw the golden leaves and started plucking them. એ સોનાના પાંદડાવાળું વૃક્ષ જોઈ ગયા. સી, સો અને સીન, SAW સો એ સીનું ભૂતકાળ, અને ધે છે હી સીટનું બહુવચન, એટલે કરતા હોતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. They saw the golden leaves, એને સોનેરી પાંદડાઓ જોયા, and started plucking them, અને એને બધા તોડવા માંડી ગયા. તોડવાનું શરૂ કરી દીધું. પ્લકિંગ એટલે ચૂંટવું, તોડવું. બધાને સોનાના પાંદડા કોને ન ગમે, અને એને વેચીને તો પછી આ ઘણી વખત આખા જીવનની કમાણી મળી જાય. ધ બબુલ ટ્રી બેગ્ડ, અને બબુલ ટ્રી તો આજીજી કરવા લાગ્યો. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, મહેરબાની કરી અને મારા આ જે સોનાના પાંદડા છે એ તમે ન લઈ જાઓ. ડોન્ટ ટેક એટલે આ આજ્ઞાર્થનું નકાર વાક્ય થાય. નકારાત્મક આજ્ઞા આપી હોય તો પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. આઈ લવ ધેમ, હું એને ખૂબ ચાહું છું મારા પાંદડાને, એ કે આ સોનાના પાંદડાને હું ખૂબ ચાહું છું, એટલે મારા સોનાના પાંદડા તમે લઈ ન જાઓ. અ મેન સેડ, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એક વ્યક્તિએ તો એમ કહ્યું કે આઈ વિલ અથવા આઈ સેલ માય લીવ્સ, SELL, સેલ એટલે વહેંચવું, અને લીવ્સ એટલે પાંદડાઓ. સેલનું ભૂતકાળ સોલ્ડ થાય, અને વિલ કે સેલ વત્તા મૂળ રૂપ આવે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, કે હું મારા આ પાંદડાને વેચી એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. ધેન ધે રેન અવે હેપીલી, અને પાંદડા તોડીને બધા ખુશી થઈને ભાગી ગયા. કોઈ પાસે સોનાના એવા પાંદડા આવી જાય કેવા ખુશ થઈ જાય. ધે રેન અવે હેપીલી. રન, રેન અને રન. RUN રનનું ભૂતકાળ રૂપ RAN રેન થશે. ધે એટલે કોણ? કેટલાક વ્યક્તિઓ જે આવે હતા. તે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, અને બધા આવી રીતે સોનાના પાંદડા લઈ અને ચાલ્યા જાય છે. એટલે સોનાના પાંદડા પણ છે એના માટે નુકસાનકારક, કે લોકો ચૂંટી જાય ને તોડી જાય. જ્યાં સુધી એના ઓરિજિનલ પાંદડા હતા ત્યાં સુધી કોઈ લોકો એની પાસે આવતા ન હતા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. હવે કાંઈ પાંદડા જ ન રહ્યા, કાંટાઓ તો હતા નહીં, પાંદડા વગરની ખાલી ડાળીઓ રહી, એટલે લુકડ અગલી વિધાઉટ લીવ્સ. વિધાઉટ એટલે વિના વગર, આ પાંદડા વગર કદરૂપું દેખાવા લાગ્યું. અગલી એટલે કદરૂપું. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. હવે તો રડવા લાગ્યું. વીપ એટલે રડવું, એનું ભૂતકાળ વ્યક્ત થાય. અહીંયા ધ બબુલ ટ્રી કરતા અને સ્ટાર્ટેડ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, એટલે વાક્ય સાદા ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું થાય. વીપિંગ છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કહેવાય. ઇજેમાર સાથે આઈન જે આવે તો જ ચાલુ કાળનું વાક્ય થાય, ચાલુ વર્તમાન કાળનું. આફ્ટર 3 days વનદેવી અપિયર્ડ અગેન, અને વળી 3 દિવસ બાદ વનદેવી ફરી પાછી પ્રસન્ન થાય છે. અપિયર એટલે દેખાવું, અહીંયા પ્રસન્ન થવાના અર્થમાં. ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ?
બબુલ વૃક્ષને પૂછે છે, હવે તું શા માટે કે બેચેન ઉદાસ દેખાય છે? ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ? ડુ થી પ્રશ્ન એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વાય એટલે કારણ જાણવા માટે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા આ સોનેરી પાંદડાઓ ક્યાં ગયા? વેર એટલે સ્થાન જાણવા માટે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ? લીફનું બહુવચન લીવ્સ. આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડીડન્ટ આઈ? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, શું નહોતું આપ્યું? હવે જો અહીંયા આઈ કરતા અને બ્લેસ્ડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો પ્રશ્ન થાય. હવે આ ડીડન્ટ આઈ છે એ શું છે? એનું ક્વેશ્ચન ટેગ છે. ક્વેશ્ચન ટેગ એટલે ઊંધો પ્રશ્ન, અનુપ્રશ્ન. જે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે. તો અહીંયા ડીડન્ટ આવી, બરાબર. તો અહીંયા તમને સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં હકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ નહીં હોય. એટલે ક્વેશ્ચન ટેગમાં તમારું સહાયકારક ક્રિયાપદ અને કર્તા વિભક્તિનું સરનામ, આ બે મહત્વની બાબત છે, એ હોવી જોઈએ. તો સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ છે. એટલે આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના જ્યારે હકાર વાક્ય હશે અને એનું ક્વેશ્ચન ટેગ આપણે બનાવવું હશે ત્યારે ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ કરવો પડશે. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે કે આનું ક્વેશ્ચન ટેગ છે. આઈ બ્લેસ હત તો ડોન્ટ આઈ થઈ જાત, અને ત્રીજો પુરુષ હત તો આપણે ડઝનો ઉપયોગ કરત. તો ડીડન્ટ આઈ એટલે તમને સમજાઈ ગયો હશે આનું ક્વેશ્ચન ટેગ છે. યસ બટ યુ ડીડ, બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. હા, એ કે તમે કે મને વરદાન તો આપ્યું હતું, એ વાત સાચી. યુ ડીડ, યુ એટલે અહીંયા વનદેવી. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, પણ કેટલાક લોકો મારા બધા સોનાના પાંદડાઓ લઈ ગયા. ટુક અવે, જો અહીંયા ટેકનો ભૂતકાળ ટૂંક થાય, ટેક ટુક, ટેકન. પણ બધા લઈ ગયા સોનાના પાંદડાઓ, એટલે કોણ ન લઈ જાય? તો એવી રીતે એ બહુ અપસેટ થઈ જાય છે સોનાના પાંદડા લઈ જાય એટલે. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે તો એ એમ કે છે કે હવે મારા સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. કે આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચમકતા કાચના પાંદડા મારા હોવા જોઈએ. મને એવું હવે લાગે છે, હું એમ વિચારું છું. દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. પણ દેવીને કહે છે, વનદેવીને, મહેરબાની કરી અને તમે મારા કાંટાઓને છે એ દૂર કરવાનું ભૂલતા નહીં. એટલે કાંટાઓ હજુ પણ મને નથી જોઈતા એમ. ડોન્ટ ફોરગેટ એટલે ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, પણ મારા કાંટાઓને દૂર કરવાનું ભૂલતા નહીં. ફોરગેટ એટલે ભૂલી જવું. સેડ ધ બબુલ ટ્રી, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. હવે જો બબુલ ટ્રીને ચેતવણી આપે છે, સોરી કે હું દિલગીર છું, બટ આઈ ફીલ ધેટ મને પણ એ કેવું લાગે છે, વનદેવી એમ કે છે, આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, એ બહુ તારા માટે જોખમરૂપ થશે એ કે, સેડ વનદેવી. કારણ કે જો કાંટા નહીં હોય તો લોકો છે એ આ પાંદડાને પાછા ફરી તોડી જશે, એને એવો ડર છે. ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. એમ કે છે કાંટા અને આ જે તારા કાચના પાંદડાઓ છે એ તારા માટે જોખમરૂપ સાબિત થશે. કાંટા નહીં હોય અને કાચના પાંદડા ખાસ કરીને, કારણ કે કાચ તો એકબીજામાં અથડાય અને તૂટી પણ જાય. એટલે એમ કે છે કે આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, કે કાચના પાંદડા પણ તારા માટે જોખમરૂપ સાબિત થશે. ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. એ કે તમારી વાત સાચી છે બબુલ ટ્રી, કે ધેટ મે બી ટ્રુ એ સાચું હોઈ શકે કેમ, બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ, પણ આ જે ચમકતા પાંદડા છે એ સૂર્યપ્રકાશમાં ખૂબ જ ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, અને હું એક પ્રકાશનું વૃક્ષ જેવી લાગીશ એમ. મારું વૃક્ષ છે પ્રકાશનું વૃક્ષ જેવું લાગશે એમ. સનલાઇટ, ટ્રી ઓફ સનલાઇટ, લાઇક ટ્રી ઓફ લાઇટ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, મહેરબાની કરીને મારા માટે આટલું કામ કે કરો તમે. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી, એને બહુ આજીજી વિનંતી કરે છે કે મને આ કાચના ચમકતા પાંદડા જોઈએ. જેમ એને રિસ્કી કહે છે, વનદેવી સમજાવે છે તો એ એમ કે છે ના મારે આ જોઈએ છે, કે સૂર્યપ્રકાશમાં ખૂબ જ ચમકશે એટલે મારું દેખાવ ખૂબ સુંદર લાગશે એમ કહેવા માંગે છે. એને સુંદર દેખાવું છે. ઘણા બધા લોકોને બહુ સુંદર દેખાવું છે. આપણે મનથી અને સ્વભાવથી સુંદર હોઈએ એ બહુ જરૂરી છે. રૂપરંગથી આપણે સુંદરતા હોય પણ આપણામાં સ્વભાવમાં અને વાણી વર્તનમાં આપણી
છે નમ્રતા ન હોય તો આપણે કોઈ જ મૂલ્ય નથી સમાજમાં. એટલે અહીંયા વનદેવીને બહુ શોખ છે બ્યુટીફુલ, સુંદર દેખાવાનો, અને ઘણા બધા લોકો સુંદર દેખાવા માટે મોટા ખર્ચ પણ કરે છે, આપણે જાણીએ છીએ. રિક્વેસ્ટ એટ ધ બબુલ ટ્રી. ઓલ રાઇટ એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવી કે ભલે, જેવી તારી ઈચ્છા. કારણ કે એને આગ્રહ કરે, સમજાવે છે, પણ છતાંય બબુલ ટ્રી એનો આગ્રહ ચાલુ જ રાખે છે કે મારે ભાઈ આ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ જ જોઈએ છે. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેઇન વિથ હર મેજિક સ્ટિક. ફરી એક વખત એની જાદુઈ જે છડી છે એનાથી બબુલ ટ્રીનું જે વૃક્ષ છે એને સ્પર્શ કરે છે. ધ કાઇન્ડ એટલે દયાળુ, કારણ કે બહુ આજીજી કરે છે એટલે એને દયા આવી જાય છે. નકા વનદેવીને ખબર છે કે ઓરિજિનલ જે વ્યક્તિનું સ્વરૂપ છે ને એ જ સાચું સ્વરૂપ કહેવાય. આપણે જેવા છીએ એ જ આપણે સાચા અને સારા કહેવાય. આપણે આપણું સ્વરૂપ બદલીએ એટલે આપણા માટે જોખમી. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન એટલે ફરી એક વખત. વન્સ એટલે ફરી એક વખત, અને અગેન એટલે ફરી વખત એમ. વન્સ એટલે એક વખત અને અગેન એટલે ફરીથી. ફરી એક વખત વિથ હર મેજિક સ્ટિક, એની જાદુઈ જે લાકડી છે કે છડી આપણે જેને કહીએ છીએ આપણી ભાષામાં, એનાથી એના જે ઝાડનું થડ હોય, ટ્રંક એટલે થડ, એને સ્પર્શ કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને બીજી જ સવારે બબુલ ટ્રીનું વૃક્ષ છે એ આખું સ્પાર્કલિંગ ગ્લાસ લીવમાં ફેરવાઈ ગયું. અલાસ, અલાસ એટલે દુઃખદ સૂચક શબ્દ, એટલે દુઃખનું ઉચ્ચારણ કરવા માટેનો શબ્દ છે. ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ. એનું ખુશી આ વખતે પણ લાંબો સમય ચાલી નહીં. જેમ ગોલ્ડન લીવ્સ વખતે પણ આજીજી કરીને માંગણી કરી, વનદેવીએ એની માંગણી સ્વીકાર્ય કરી, છતાંય લોકો એ સોનાના પાંદડા બધા ચૂંટી ગયા અને બબુલ ટ્રી બહુ દુઃખી થઈ ગયું. તો આ વખતે પણ આ જે શાઇનિંગ જે ગ્લાસ ટ્રીસ છે એ પણ એનો લાંબો સમય ચાલતા નથી. ડીડ નોટ લાસ્ટ એટલે સાદા ભૂતકાળનું નકાર વાક્ય. ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. લાસ્ટ ધીસ ટાઈમ, આ વખતે પણ. ટુ એટલે ભારપૂર્વક રજૂ કરવા માટે. આ વખતે પણ એની ખુશી લાંબો સમય ચાલી નહીં. અ સ્ટોર્મી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ. તોફાની પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો. થ્રુ ધ ફોરેસ્ટમાં એટલે જંગલમાં તોફાની પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો. ઇટ બ્લુ સો હાર્ડ. એટલો બધો સખત પવન ફૂંકાવા લાગ્યો that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. બબુલ ટ્રીના બધા ચમકતા કાચના પાંદડાઓ ટુકડા થઈ અને તૂટી ગયા. અથડાઈને તૂટી જાય, આપણે બધા જાણીએ છીએ. એટલે આ વખતે પણ એની જે છે એ ખુશી લાંબો સમય ચાલી નહીં. તો આપણે અહીંયા આ જે ભાગ છે એક્સપ્લેનેશન પાર્ટ 2 એને આપણે અહીંયા સમાપ્ત કરી છે. આશા રાખું છું તમે સારી રીતે અભ્યાસ તમે એનો કરશો અને એટલો ભાગ ફરી વાંચીને તમે તૈયાર કરશો. ગુડ બાય, થેન્ક યુ.